ના હિન્દી નહીં બોલું, ગુજરાતી અધિકારીને પણ ગુજરાતી જ બોલવું પડે. ગુજરાતી એક આ નવો ચેલેન્જ વાળો વિષય ચાલી રહ્યો છે, એવું લાગે છે તમને? હું 12:30 તમને બાઇક આપીશ, 12:30 વાગે હું તમને બાઇક આપીશ. ત્યાં સુધી ગોપાલભાઈની રાહ જોવી પડે, કારણ કે ગોપાલભાઈની રાહ જોવી પડે. આમ આદમી પાર્ટીએ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે અમારો કોઈ નહીં આપે. આ તો એ ભલે ને સમૂહ કહી રહ્યું હતું, ગોપાલભાઈ તો બોલ્યા હતા ને. એટલે ગોપાલ ફરી ગયો પોતાની વાત ઉપર. હા, ઓલા ગરદા ઉપર બેઠા નતું બોલ્યા. એમના શબ્દો પાછા લઈ લીધા એવું કહી શકાય. અત્યારે એમના શબ્દોમાંથી ફરી ગયા છે, તો બીજી વાર આ ટ્રાય કરશી આપણે, ત્રીજી વાર ટ્રાય કરશી. એટલે બીજી ચેલેન્જ પણ આપો છો તમે એમને? ના, હજી 12:30 નો આવે તો. પણ ગોપાલે જે ચેલેન્જ કરી હતી એ પેલા જે બળદા કે ગરદા જે તમે સૌરાષ્ટ્રમાં કહેતા હોય ત્યાં બેસીને મોરે મોરાની વાત હતી, એક બાપનો હોય એવી પણ વાત હતી. આ બધી વાત વચ્ચે આમ આદમી પાર્ટી કહે છે કે અમે રાજીનામું નહીં આપીએ, ભાજપ વાળા રાજીનામું આપ્યું, અમે શું કરો રાજીનામું આપીએ? બધું 12:30 હું તમને કહીશ મસ્ત સારી રીતે. ભાઈ શ્રી ગોપાલભાઈ નો આવે પછી. અને કાંતિભાઈ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન ગણવાનું કે નહીં આ ગણવાનું? શક્તિભાઈની મેરેજ આવ્યા, શક્તિ પ્રદર્શન નથી. શક્તિ પ્રદર્શન હોય ને મારું તો 50,000 માણા હોય, ગાંધીનગર લાખ હોય ને મોરબી જવું ને મોરબી તો 1 લાખ માણા હોય. જ્યારે હું 97 મારા ઉપર આજીવન કેદ કરી હતી, હું છૂટ્યો ને તો 1.5 લાખ માણા રાહ જોતા હતા કાનાભાઈ આવવાના. 97માં પણ તમે આ જ પ્રકારે ચેલેન્જ સ્વીકારી હતી અને 97ની એ ચેલેન્જ પણ શાંતિ રાખો. 97માં પણ ચેલેન્જ તમે સ્વીકારી હતી, ચેલેન્જ જીત્યા હતા. એ જીતા ચેલેન્જ ઈયાળભાઈનું જીતા નતો, ઈયાળભાઈનું આજીવનમાંથી નીકળી અને ચાલુ ધારાસભ્ય થયો. હા, અને 28 વર્ષ પછી પણ હજુ પણ કાંતિભાઈ અમૃતિયાના સમર્થનને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સમર્થન છે. અને ગોપાલ ઇટાલિયા અને તેમની પાર્ટી જે છે એ હવે એમના શબ્દો અલગ આવી રહ્યા છે. અત્યારે હું કાંઈ બોલતો નથી. હું ગોપાલભાઈની રાહ જોઉં છું 12:15 વાગ્યા સુધી, પછી હું તમારા પ્રેસમાં વાત કરીશ. કાંતિભાઈ, પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ છે? પાર્ટી કોઈ હું મારો વ્યક્તિનો ઓકે. બધા એવું કહે છે આ સ્ટન્ટ છે, તમે રાજીનામા માટે સમય જ નથી માંગ્યો. અહીંયા ગોપાલભાઈ આવે એટલે બધું થઈ જવાનું, તૈયાર છે તમે? બધું તૈયાર. ગોપાલભાઈ આવે એટલે બધું આ તૈયાર. શક્તિ પ્રદર્શન માનવાનું? ના, ગોપાલભાઈ એટલે બધી તૈયાર છે. મારો કાગળ તૈયાર, બધું તૈયાર. તૈયાર છે? હા, સ્ટન્ટ કાંઈ નથી બેન, સ્ટન્ટ કરતો જ નથી. હું સ્ટન્ટ નથી કરતો. કાંતિભાઈ, તમે દબંગ નેતા તરીકે સાબિત થયા છો. કાંતિભાઈ, રાજકીય રીતે દબંગ નેતા સાબિત થયા. ના, હું દબાંગ લેતા જ નથી. હું નીતિ નિયમથી હાલું. નીતિ નિયમ અંતર્ગત આપ ચાલો છો, પણ જે પ્રકારે તમારી ચેલેન્જ હતી અને એ પછી અત્યારે ગોપાલ આવ્યા નથી અને પાર્ટી તરફથી ના પાડવામાં ના, આવી છે. મેં કોઈ મારી આ વ્યક્તિની લડાઈ છે. ગુજરાતને જે દોરવાની વાત કરે છે, એક વિસાવદરની સીટ અમારી હતી નહીં, એ સીટ આવી છે. દોરવાની વાત કરે છે અને ઉંદેરીને દારૂ મળી ગયો છે. કાંતિભાઈ, એક વાત એ પણ આવી રહી છે કે રોડ રસ્તાના જે આખા રાજ્યમાં પ્રોબ્લેમ છે એનું ધ્યાન હટાવવા માટે આખી રાજકીય લડત છે. ના, જો તો પેલા સાંભળો, વરસાદ થાય 8 દીની એલી હતી, એમાં થોડા ઘણા પાણી ભરાણા હોય, રસ્તા થયા હોય, રસ્તા તૂટ્યા હોય, કોઈ લાઇટું થાંભલા ઉપર ચડે નહીં. એ બધું કામ આખા ગુજરાતમાં 4 દીથી થઈ ગયું હોય. તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધોકર કામ ચાલુ થઈ ગયું, અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરી અને તે નવા કામ ચાલુ કરી દેશે. એટલે એ વિષય નથી. વિષય મોરબીનો વિષય બીજો હોય. શું વિષય છે બીજો? મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલા નવનિર્માણ પણ મોરબીથી થયું હતું. આંદોલનનું એફિશિયન્ટર હતું, આંદોલનનું એફિશિયન્ટ. એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ લોકોને બદનામ કરવા, આ પાર્ટીને, એનું જે મિશન છે ને એના અમે મારી લડાઈ છે. ના, પાટીદારો નહીં, પાટીદારો નથી. આવા અમુક તત્વો, આ ગોપાલ જેવા 10-12 તત્વો સમાજને બદનામ કરે ને એના માટે. પણ 10-12 બીજું કોણ છે પાટીદાર? બધા અહીં આવી જાય, મીડિયામાં આવતા જશે. જોયું ને 2 દિવસ 3 દિવસ મીડિયામાં આવ્યો હોય. કાંતિભાઈ, 2015માં જે આંદોલન થયું પાટીદાર 17માં એ આંદોલન પછી એવું કહેવાય છે કે પાટીદારો બધા ભાજપથી વિમુખ થયા, અને એટલા જ માટે તમારે પાર્ટી પ્રમુખ પાટીદાર બદલવા પડ્યા, મુખ્યમંત્રી પાટીદારમાંથી બદલીને અન્ય ચહેરો લાવવો પડ્યો, અને હવે ફરીથી એ જ વિષય આવી રહ્યો છે પાટીદારો. ના, નહીં આવે, સમજી નહીં આવે. નહીં, એવા આ તત્વો છે અમુક. એક વિસાવદરની સીટ તો અમારી હતી જ નહીં.
નહીં, આખી સરકાર તમારે લાગી પડી હતી. 161 બેઠકો હોવા છતાં એક બેઠક તમે નથી જીતી શકતા. હવે આ તો મન બનાવવાની વાત છે કે ના ના અમારી સીટ જ નહોતી, અમારી સીટ જ નહોતી, આ તો મન બનાવવાની વાત છે. અમારી અમારી સીટ અમારી નહોતી. અમારી સીટ જ નહોતી. એટલે કાંતિભાઈ હજી તો એમને શપથ પણ નથી લીધા. એ તો પણ હું રાહ જોઈ શપથ ઈ અહીંયા આવે એમ કે 2 કલાક શપથ લઈ લીધું તોય બે જાય નહીં બે એ શપથ લઈ લે પછી જો ભૂખો બેવ તો પણ તૈયાર. હા તોય શપથ લેવા આવે, શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તોય હું અહીંયા 3 કલાક આમને બે ખાધા પીધા વિના પછી કાંતિભાઈ મોરબીમાં ગોપાલ લાવ્યા એ કોણ? એવું કહે છે એના કાર્યકર્તા કાંતિભાઈ એ એવું કહે છે કે ભાઈ રાજીનામું આપવાની મારી વાત નહોતી થઈ, એ આપે ને હું ત્યાં ચૂંટણી લડું. ના ના એ બોલ્યા એને હતા. એ એવું કહે છે અમે કે અમે એ તો રાજીનામું આપવાની વાત જ અમે નહોતી મોરો કરી. મોરો બોલ્યા હતા બોલ્યા હતા. કોણ બોલે? પણ મોરે મોરો ખરો પણ રાજીનામું આપ્યા વગર મોરે મોરો એમને લડાવો. મોરો ન થાય ને, મોરો એમને ન થાય ને, બે હારે રાજીનામું દે તો થાય ને. નકર ચૂંટણી પણ થોડી ચૂંટણી આપે. તો તમારે કેવો મોરે મોરો પણ દેખાય છે? એક સવાલ કાંતિભાઈ, એક સવાલ એ છે કે તમારા મોરે મોરામાં જે લોકો લાઈનમાં લાગીને તમને જીતાડવા માટે ઉભા રહ્યા મતદાર, એમને ફરીવાર તમારે લાઈનમાં અરે રાખવા, મતદારો ઉમંગ છે. ફરીવાર હા મતદારો હા મતદારો પૈસાનું શું પણ એ બધા ચૂંટણીમાં લાગે? એ કાંઈ એ બધું છે તમે 2 ઉમંગ છે. કરોડ આપવાની જે વાત કરી હતી એ ચૂંટણીનો ખર્ચ પણ આરે ઉપાડશો. અરે મારો ચૂંટણી ખર્ચ હું કરતો જ નથી, મારા મતદારો કરે. કરોડની તો વાત થશે. રામ રામ રો પેલા હું તમને કહું, હું આ 7 ચૂંટણી લડ્યો, હું કોઈ ફંડ નથી લેતો. એની મેરે ખર્ચો કરે કાર્યકર્તા, જેની શક્તિ હોય એની મેરાએ મત દે. હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો, કાંઈ ખર્ચ નથી કરતો. મોરબીનું મને મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે. ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી ત્યાં હું બોલ્યો હતો કે એને ન્યાય મળશે. 21 લાખ રૂપિયા તમામને દેવરાવ્યા, 21 મા બાપ વિના એને 46 લાખ રૂપિયા દેવરાવ્યા. આ તઈએ પણ હું જીવન બોલ્યો હતો કે પૂરેપૂરા એને ન્યાય પણ મળે. કાંતિભાઈ 2 કરોડ તમે વિકાસમાં લગાવી દેતા એ ત્યાં. તો લગાડતા છે ને વિકાસ. હું સેવામાં જાજા લગાડું બેન, હો જાજા લગાડું બેન. મારા ભાઈ છે ને એથી જાજા સેવામાં કરી નાખ્યા. કાંતિભાઈ હવે તમારું હવે જે 2 તમે કરોડનો ચૂંટણીમાં જે 2 કરોડનો વિષય હતો એ વિષય નથી. એક રાજીનામું આપવાનું. હવે આ 2 કરોડ હું તમને સાચી વાત કરું, અમારા કાર્યકર્તાના જોરે મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કે ને કોંગ્રેસને નામ પાડીને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાર્યકર્તા. આ સાફ કરી નાખે, પૈસા દેવાનું તેવડ ન હોય, મતે પૈસાની શરત કરે. જો કાંતિભાઈ ચૂંટણી પહેલા બ્રિજ દુર્ઘટના થઈ અને જે રીતે કાંતિભાઈ નદીમાં પડીને બચાવવા માટે જે રીતે પહોંચ્યા હતા અને એવું કહેવાય છે કે ત્યાંથી જ કાંતિભાઈનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને એમને ઉમેદવાર બનાવવા અને જીતા પણ ખરા. તમારા કેટલા હવે ફરીવાર કાંતિભાઈ આ લડાઈની અંદર મેદાને ઉતર્યા છે. શું સ્વર્ણિમ 1, 2 ની પણ કઈ અપેક્ષા કરી કે ત્યાં પણ હવે ચાન્સ મળે આ દબંગાઈના સાંભળો તમારે કેટલા વાર થયા? મારે 35 વર્ષ. 35 વાર તમે ક્રિકેટમાં રમી શકો. 35 વાર પેલા કાનાભાઈ શું હતા વિસ્તારને પૂછી નહીં, એ તો મને પણ ખબર, મેં પણ સાંભળ્યું છે. એટલે જ હું પૂછું છું કે કાનાભાઈ જે પ્રકારે જમ્પ લગાવ્યો હતો નદીમાં, ના, jump એવો જ આ લડાઈમાં હવે જમ્પ લગાવ્યો છે. તો આ જમ્પ સ્વર્ણિમ 1 કે 2 સુધી ના પેલા સાંભળો, આજથી 38 વર્ષ પહેલા મોરબી જિલ્લામાં એને મોરબી જ્યારે ચોકી હતી ને, ચોકી રાખ દેતા ખેડૂત ત્યાં પણ હું લઈ રહ્યો હતો 38 વર્ષ પહેલા. એટલે પણ કાનાભાઈ વાત એ છે કે આ નવી ચેલેન્જ છે, નવી શરૂઆત આ ગુજરાતની રાજનીતિમાં થઈ રહી છે. કાંતિભાઈ કહેવામાં આવે છે ગોપાલ ઇટાલિયાના નામે તમારે ફેમસ થવું છે એટલા બધા હું ફેમસ, હું તમારા જન્મ પહેલાનો ફેમસ છું, તમારા જન્મ પહેલાનો ફેમસ છું. ના એમાં હું ફેમસ પેલા સાંભળો, હું કોઈ ફેમસ થવા માંગતો નથી. હું મારો સ્વભાવ છે સેવાનો અને લડવાનો. કાંતિભાઈ ગોપાલભાઈ નહીં આવે એટલે વાત ગઈ બાત ગઈ એવું માની લેવાનું. ના એ તો આવશે તો રાહ તો જોશે. નહીં આવે તો એટલે માની લેવાનું કે ચેલેન્જ ગેમ પૂરી.